નમસ્કાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં પાસ કઈ રીતે થવું એક 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 પ્રશ્ન બધાના મગજમાં છે। માય ડિયર ફ્રેન્ડ્સ, લગભગ 10 સવા 10 સાડા 10 લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપતા હોય છે। એમાંથી બોર્ડનું રિઝલ્ટ છે એ 60-65% આસપાસ આવતું હોય છે। હવે તકલીફ મોટી એ થાય તો 100 60 65 આપણે 70% લઈએ તો 30 વિદ્યાર્થીઓ છે નાપાસ થાય છે। અને નાપાસ થવાનો જે ડર છે એ ડરના કારણોસર વિદ્યાર્થીઓ મનમાં ને મનમાં મૂંઝાય છે અને ઘૂંટાય છે। શું કરવું શું ન કરવું, કઈ રીતે કામ કરવું જેનાથી વ્યવસ્થિત રીતે આયોજન કરી શકીએ। તો હવે લાસ્ટમાં તમારે કરવાનું શું, પાસ કઈ રીતે થવું, તો એ પાસ થવાનો જે જુગાડ છે એ હું તમારી સામે લઈને આવ્યો છું। એટલે સૌથી પહેલા પાસ કઈ રીતે થવાનું છે, કેમ શું છે એની વાત આપણે કરીશું। ઓકે, તો ટોટલ 21 ચેપ્ટરો છે। હવે હું તમને કહી દઉં કે 21 ચેપ્ટરો છે એટલે 21 પ્રકરણોને તમારે ભૂલી જવાના છે, બરોબર। આપણી પાસે પ્રકરણ કેટલા છે તો કે 1 થી 21 છે સામાજિક વિજ્ઞાનમાં। તો 1 થી 21 ચેપ્ટરો છે, પણ આપણે હવે પ્રકરણને ભૂલી જાવ, 21 ને ભૂલી જાવ। કેટલાક આપણે બાદ કરી નાખશું અને કેટલાક કરવાના છે એના ઉપર ફોકસ કરીએ। વિડીયોને સ્કીપ નહીં કરતા, શું કરવાનું છે એ પણ હું જાતે કહેતો જઈશ એટલે તમને ખ્યાલ આવશે। તો અહીંયા તમે જુઓ, આખું આપણું ગણતરી અને એનું આયોજન છે। ઇતિહાસના જે ચેપ્ટર 1 થી 7 છે, 1 થી 7 ચેપ્ટરની અંદર 2 ગુણના કેટલા તો કે 3 ચેપ્ટર છે, પહેલું, બીજું અને છઠ્ઠું। એમાં 2 ગુણના 2, 2 ગુણના 2, 2 ગુણનો 1 એટલે 4 ને 4 8 ને 2 10 માર્ક્સ તો એ થઈ ગયા। અને પ્રશ્નની સંખ્યા કેટલી થઈ? 5। જો 5 પ્રશ્ન થઈ ગયા। ઓકે, 9 પ્રશ્ન લખવાના હોય, એમાં 5 તો ઇતિહાસમાંથી થઈ ગયા। અને હું માનું ત્યાં સુધી ઇતિહાસનું એક પણ ચેપ્ટર અઘરું નથી। એટલે આ 5 માર્ક્સ, 5 સવાલ અને 10 માર્ક્સ આપણા ક્લિયર। બીજી તરફ 3 માર્ક્સના 2 સવાલો, 2 પ્રકરણો છે, ત્રીજું અને ચોથું। ત્રીજામાંથી 2 અને ચોથામાંથી 1 એટલે 9 માર્ક્સ આપણા થઈ ગયા। અને અહીંયા પ્રશ્ન કેટલા થઈ ગયા? 3 પ્રશ્ન। હવે પેલા 9 લખવાના, તેમાંથી આપણે 5 તો લખી નાખ્યા, 4 જ શોધવાના રહ્યા। અહીંયા તમે જુઓ 6 લખવાના હતા, 3 તો થઈ ગયા, ઇતિહાસમાંથી મળી ગયા। એટલે તમે ખાસ ધ્યાન રાખજો આ। અને 5મું ચેપ્ટર બહુ સરળ, એમાં 4 ગુણના 2 સવાલો પૂછાય એટલે 8 ગુણ તો થઈ ગયા। અહીંયા 2 પ્રશ્ન આપણી પાસે થઈ ગયા। તો હવે તમે જુઓ, 4 માંથી 2 લખો, 8 માર્ક્સ થઈ ગયા। 6 માંથી આ 3 લખો એટલે એના 9 માર્ક્સ થઈ ગયા। પેલા 9 લખવાના છે, 5 અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે એટલે 10 માર્ક્સ એના થઈ ગયા। 10 નો 8 એટલે 27 થઈ ગયા। ચાલો, પાસિંગ માર્ક્સ ઇતિહાસમાં જ થઈ ગયો। 8 થી 21 ચેપ્ટર તમે નથી કર્યા, 8મું 9મું 10મું 11 12 13 14 15 16 17 18 19 21, તો ગભરાવાની જરૂર નથી। આ 1 થી 5 ચેપ્ટરો છે, એમાંથી આપણે કમ્પ્લીટ કરી નાખ્યું। છઠ્ઠું ચેપ્ટર, બરોબર, 3 2 5 ને 6 ચેપ્ટર માંથી 7મું ચેપ્ટર છે, એમાંથી ઓબ્જેક્ટિવ સવાલો વારે પૂછાતા હોય છે। રેડી? પાસ થઈ ગયા। હવે આગળ આપણને એમ થાય કે ભૂગોળ આપણા માટે થોડુંક ઈઝી પડશે, એટલે પ્રકરણ નંબર 8 થી 14 છે એ આપણને ભૂગોળના હોય છે। આટલું તો ઠીક છે, પ્લસ આની અંદર આપણને નકશો પણ પૂછવામાં આવે જેના 4 ગુણ હોય છે। રેડી? નકશો પણ પૂછે, એના 4 ગુણ હોય છે, એની આપણે ચર્ચા અત્યારે કરીશું એટલે ખ્યાલ આવશે। 8 થી 14 એ ભૂગોળના પ્રકરણ છે। હવે તમે જુઓ 2 ગુણના સવાલો, આપણે અગાઉ 5 સવાલો તૈયાર કર્યા। હું અહીંયા લખતો જાઉં, ઇતિહાસ આપણો ગયો, એમાંથી આપણે કેટલા સવાલ તૈયાર કર્યા? 5। રેડી? હવે અહીંયા જુઓ, 9 ગુણના 2 એટલે 9મા ચેપ્ટરમાંથી 2 ગુણનો 1 એટલે 2, 12મા ચેપ્ટરમાંથી 2 ગુણના 2 એટલે 4, 13મામાંથી 2 ગુણના 2 એટલે 4। એટલે અહીંયા જુઓ 2 4 ને 5 સવાલો છે એ અહીંયા થઈ ગયા। ઓકે, તો આના કેટલા સવાલો થયા? 5। 9મું તો તમે 8માં ભણતા એટલે 2 એના થઈ ગયા। 12મું કે 13મું કોઈમાંથી 2, આ 2 સેમ જેવા ચેપ્ટરો છે એટલે એ પણ ઈઝી છે, એ તમે તૈયાર કરી શકો એમ છે। એટલે 5 સવાલ તમે તૈયાર કરો, 10 માર્ક્સ થઈ ગયા છે। અહીંયા 8મા ચેપ્ટરમાંથી 3 ગુણના 2 પ્રશ્ન પૂછાય છે, એટલે આ
2 પ્રશ્નો તો થઈ ગયા, અગાઉ 3 થઈ ગયા હતા. ઇતિહાસના કેટલા થઈ ગયા હતા? ઇતિહાસમાંથી 3, તો 3 ને 2 5 સવાલ તો ઈ તમારા થઈ ગયા કમ્પ્લીટ. અહીંયા 6 માર્ક્સ આના થઈ ગયા 3 ગુણ. 10મા ચેપ્ટર માંથી 4 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાય એટલે 8 માર્ક્સ એ. હવે તમે જુઓ આના 2 પ્રશ્ન થયા અને ઇતિહાસમાંથી કેટલા આવી ગયા? 2 પ્રશ્ન. 7 માંથી લખવાના કેટલા હોય? 4. ઈ થઈ ગયા. તો ઈ 4 સવાલ લખવા અને 16 માર્ક્સ મેળવવા માટે પ્રકરણ નંબર 5મું ઇતિહાસનું બહુ સરળ અને 10મું આ 2 કરીને જવાના. બરોબર. તમારે 17મું છે અને 21મું છે. 2 માંથી કોઈ એકને કાઢવું હોય તો કાઢી શકો. 17મું અઘરું લાગતું હોય તો એને કાઢી નાખો તો એ 5 સવાલ વધશે. 5 માંથી 2, 10 માંથી 2 અને 21 માંથી 1 એટલે આરામથી લખી જવાય. એટલે અગાઉ આપણે 24 ગુણ છે એ આપણે જોઈ ગયા ઇતિહાસમાં. એ જ રીતે આના 10 અગાઉ 27 જોઈ ગયા સોરી, અને હવે આ 24 ક્યાંક 10 પછી આ 6 અને 8 એટલે 24. આ ભૂગોળના ગુણ છે, આ છે ઇતિહાસના ગુણ. હવે જો પાસ તો એક બાજુ ગયો, 1 2 3 4 5 4 પાસ તો ગયો. પાસ કરતા વધારે સારો સ્કોરિંગ થઈ જાય એ માટે મેં તમને કીધું કે 17મું કે 21મું ગમે તમે કાઢી નાખો. ચાલો એક ચેપ્ટર તમારું ઓછું મેં કરી દીધું. અહીંયા આપણે આગળ જોવા જઈએ તો હવે અર્થશાસ્ત્રના પ્રકરણ આવે છે. તો એ પ્રકરણ નંબર તમે જોવા જાઓ તો 15 થી 21 છે એ અર્થશાસ્ત્રના પ્રકરણ છે. એના 15 થી 21 પ્રકરણો છે એ આપણને આપ્યા છે. ઓકે, તો 15 થી 21 અર્થશાસ્ત્રના ચેપ્ટરો છે. એમાં 20મા ચેપ્ટરમાં 2 ગુણના 2 એટલે 4. બરોબર, ધ્યાન રાખજો. 3 ગુણનો 1 16મા માંથી એટલે 3, 18 માંથી 3 ના 2 પૂછાય ક્યારેક, પણ આપણે 1 રાખીએ એટલે 3. 19 માંથી 3 ગુણનો 1 એટલે 3, 9 માર્ક્સ એ થઈ ગયા. ત્યાર પછી 21મું ચેપ્ટર માંથી 4 ગુણના 1 એટલે 4, 17મા ચેપ્ટર 4 ગુણના 2 એટલે 8 એટલે 12 આ થઈ ગયા. આ 9 અને આ 4 બરોબર છે. તો 2 માર્ક્સના 2 એટલે 4 પ્લસ 9 પ્લસ 12 એટલે 25. એમાં આગળ ઇતિહાસના ચેપ્ટરો અને આપણે સરસ મજાના ભૂગોળના ચેપ્ટર લીધા. એ બંને એકાઉન્ટ મેં તો 76 માર્ક્સ આપણા અહીંયા થઈ જાય છે. જો અથવા સાથેનું પેપર તો 109 માર્ક્સ નું છે. હું બહુ પસ્તાથી પાડું છું કે આખું પેપર અથવા સાથેનું છે 109 માર્ક્સ નું આપણું થાય છે. હવે એમાંથી પાસિંગ લાવવા તો બોલો કશું અઘરું છે નહીં. હવે વિડીયોને સ્કીપ નહીં કરતા બરોબર ધ્યાન રાખજો. એક છેલ્લું મારે તમને કહેવું છે. પ્રશ્ન નંબર જે 54 છે એ નકશો હોય છે માય ડિયર ફ્રેન્ડ, અને એ નકશો છે ને એ ફરજિયાત હોય છે. એના અથવાની અંદર કાંઈ હોતું નથી. હવે અથવાની અંદર કાંઈ નથી હોતું એટલે ઘટના શું બને? અથવામાં કાંઈ નથી એટલે ઘટના એ બને કે આપણે અથવાનું નથી તો શોધવાનો પ્રયત્ન કરીએ, પણ એ કમ્પલસરી છે, કાંઈ મળશે નહીં. તો જો તમને આ નકશો ન આવડે તો નીચે અંધજન વિદ્યાર્થીઓ છે એમના માટે પ્રશ્ન આપ્યા હોય. એ પ્રશ્નનો આન્સર જો તમને આવડી જાય તો એના અનુસંધાન લઈને તમે નકશો પણ કમ્પ્લીટ કરી શકો એમ છો. બરોબર, એટલે એ તમારે ગભરાવાની કોઈ જાતની જરૂરિયાત નથી. આ નકશો કમ્પ્લીટ થઈ જાય એ માટે એક જરાક કહી દઉં. જો એટલે 76 માર્ક્સ એના અને 80 માર્ક્સ આ થયા. 4 નાખો એટલે 80 માર્ક્સ થઈ ગયા. હવે જુઓ પ્રકરણ નંબર 7, એમાં કોઈ લોંગ ક્વેશ્ચન આ વખતે નમૂનાના પ્રશ્નપત્રમાં નથી આપ્યા, બોર્ડના બ્લુપ્રિન્ટમાં નથી. 11મું નથી, 14મું નથી, 15મું નથી. મેં તમને કીધું 17મું અથવા તો 21મું તમે અથવાની અંદર આને તમે બાદ કરી શકો, કાઢી શકો, સ્કીપ કરી શકો, પણ જેને બાદ કરો ને એના ઓબ્જેક્ટિવ સવાલ તો ખાસ જોઈ લેવાના. એટલે 21મા માંથી ઓબ્જેક્ટિવ અંદર હોઈ શકે, 17મા માંથી તો ઓછું હોય છે, તો એ તમારે ખાસ જોઈ લેવાનું છે. એટલે આ ચેપ્ટરો તમે માત્ર ઓબ્જેક્ટિવ માટે કરો તો પણ ચાલી શકે એવું છે. કારણ કે બોર્ડે એ બહુ સ્પષ્ટ પાડજો, બોર્ડે જે નમૂનાનું પ્રશ્નપત્ર આપ્યું છે એ નમૂનાના પ્રશ્નપત્ર મુજબ મેં બધું આપ્યું છે. આ યાદ રાખજો. તો નમૂનાના પ્રશ્નપત્ર મુજબ મેં બધું આપ્યું છે બ્લુપ્રિન્ટ પ્રમાણે. તો એ પ્રમાણેની તૈયારી કરો. કદાચ ને માર્ક્સ ફરી શકે કે 3 માર્ક્સનો સવાલ 2 માં પૂછાય, 2 માર્ક્સના ચેપ્ટરો 3 માં પૂછાય, પણ સવાલ તો બદલાવાના નથી ને. અને સવાલ નથી બદલાવાના તો શું કરવાનું છે? તો કશું કરવાનું નથી. આપણી યુટ્યુબની જે ચેનલ છે એની અંદર મેં
સામાજિક વિજ્ઞાનના જેટલા લેક્ચરો લીધા છે એ લેક્ચરો ના સવાલો વાંચવા. એ તમને કશું જ ન મળે તો તમારા બધાની પાસે સરસ મજાની પાઠ્ય પુસ્તક હોય છે. માય ડિયર ફ્રેન્ડ, વિડીયોમાં જોતા હોય ધ્યાન રાખજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો, નોટિફિકેશન ઓન રાખજો, જેથી અમે નવા વિડીયો લઈને આવીએ તો એ તમારા સુધી પહોંચી શકે. બરોબર? એટલે અહીંયા જે વિદ્યાર્થીઓએ કશું નથી કર્યું તો પાઠ્ય પુસ્તક છે, તો એ પાઠ્ય પુસ્તકના સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ તમારે કમ્પ્લીટ કરીને જવાના. એટલે પાસ તો શું, તમે ફર્સ્ટ પ્રિલિમમાં, સેકન્ડ પ્રિલિમમાં માર્ક્સ નથી લાવ્યા ને એથી વધારે માર્ક્સ તમે બોર્ડની એક્ઝામમાં લઈ શકશો. ઓકે, તો ખાસ બધા વિદ્યાર્થી મિત્રોએ આટલું તમારે તૈયાર કરવાનું છે. અને આ સરસ મજાનો માસ્ટર પ્લાન મેં તમને આપ્યો છે. એ પ્લાન પ્રમાણે મહેનત કરતા જાઓ, આનંદ કરતા જાઓ અને સરસ રીતે તૈયારી કરતા જાઓ. ફરીથી આવા જ વિડીયો માટે થઈ અને નોટિફિકેશન મેં કીધું એમ ઓન રાખો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, એટલે જે કઈ વિષય ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક જ્ઞાન, ગુજરાતી હોય, ગ્રામર એનું, એ બધું તમારા સુધી પહોંચી શકે. ઓકે, અને તમારે કેવા વિડીયોની જરૂરિયાત છે એ તમે રિક્વાયરમેન્ટ કમેન્ટ બોક્સમાં કરજો. એટલે એ પ્રકારના વિડીયો હું તમારી પાસે લઈને આવીશ. સાથે સાથે વિડીયોને લાઈક કરતા જ આવજો. ઓકે, બાય બાય બાય.